લાઠીના દેરડી જાનબાઈ ગામે ઘરફોડ ચોરી કરનારા 3 ઝડપાયા। રોકડ રકમ, સોના ચાંદીના દાગીના મળી કુલ કિંમત ₹5,35,884 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા। 11 ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરતી અમરેલી એલસીબી ટીમ। ગુનાની હકીકત વિગત જોઈએ તો ગઈ તારીખ 15/12/2024 3:30 વાગ્યાથી 4:30 વાગ્યા દરમિયાન લાઠી તાલુકાના દેરડી જાનબાઈ ગામે રહેતા પરસોત્તમભાઈ ભૂપતભાઈ ઝિંઝરિયાના બાપુજીના મકાનમાં કોઈ અજાણ્યા ઈસમો વંડી ટપી રહેણાંક મકાનમાં પ્રવેશ કરી બંને રૂમોના તાળા તોડી રૂમમાં રાખેલ તિજોરીના લોક તોડી સોનાની બુટ્ટી 1 જોડી કિંમત ₹17,000 તથા રોકડા ₹40,000ની ચોરી કરી તેમજ સાહેદ ધીરુભાઈ બીજલભાઈ બારિયાના રહેણાંક મકાનની વંડી ટપી રૂમનું તાળું તોડી રૂમમાંથી 1 જોડી સોનાના કાપ કિંમત ₹35,000 તથા રોકડા ₹30,000 તેમજ સાહેદ લક્ષ્મીબેન રવજીભાઈ પરમારના રહેણાંક મકાનની વંડી ટપી રૂમનું તાળી તોડી રૂમમાંથી રોકડા ₹52,000 મળી સોના ચાંદીના દાગીના કુલ કિંમત ₹52,000 તથા રોકડા ₹1,22,000 મળી કુલ કિંમત ₹1,74,000 મુદ્દા માલની ચોરી કરી લઈ ગયા અંગે પરસોત્તમભાઈ ભૂપતભાઈ ઝિંઝરિયાએ અજાણ્યા આરોપીઓ વિરોધ ફરિયાદ લાઠી પોલીસ સ્ટેશનમાં આપેલ, જે ચોરીની અમરેલી એલસીબી ટીમ તપાસ કરી રહી હતી। તપાસ દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે મિલકત વિરુદ્ધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ મોટરસાયકલ લઈ લાઠી રેલવે સ્ટેશન રોડ ઉપર આંટા ફેરા મારે છે। જે મળેલ બાતમી હકીકત અંગે એલસીબી ટીમ તથા લાઠી પોલીસ ટીમ દ્વારા વોચમાં રહી 3 ઈસમોને મોટરસાયકલ તથા સોના ચાંદીના દાગીના સાથે પકડી પાડી પકડાયેલ ઈસમોની સઘન પૂછપરછ કરતા તેઓએ અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબૂલાત આપેલ। પકડાયેલ આરોપીઓમાં અજય ઉર્ફે બોડિયો જયંતિભાઈ ઝાપડિયા, ઉંમર વર્ષ 21, રહેવાસી તુરખા, ચામુંડા માતાજીના મંદિર પાસે, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ, હાલ રહેવાસી સુરત, શ્રી રામ ચોકડી, બંબા ગેટ પાસે, હાઉસિંગ સોસાયટી, તાલુકો જિલ્લો સુરત। બીજો આરોપી ગોપાલભાઈ શિવાભાઈ પરમાર, ઉંમર વર્ષ 50, રહેવાસી પાલીતાણા, ગરાજિયા રોડ, ભીલવાસ, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર, હાલ રહેવાસી સુરત, બંબા ગેટ, લક્ષ્મણનગર ઝુંપડપટ્ટી, તાલુકો જિલ્લો સુરત। ત્રીજો આરોપી શ્યામ ઉર્ફે બાડો ઉર્ફે શંભુ આતુભાઈ પટેલિયા, ઉંમર વર્ષ 30, રહેવાસી ગરાજિયા, રૂખડ ભગતની વાવ પાસે, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર। પકડવાનો બાકી આરોપી ભરત ઉર્ફે પથુડો મનુભાઈ વાઘેલા, રહેવાસી નવાણિયા, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર। તેઓની પાસેથી કબજે કરેલ મુદ્દામાલમાં રોકડા ₹1,42,000, 1 ચાંદીનું કાંડું, 1 જોડી સોનાના કાપ, 1 જોડી સોનાના ડાયમંડ કાપ, 1 જોડી સોનાના પોલા વેઢલા, હાથની સોનાની 3 નંગ કરડી, 1 નંગ સોનાનો ડાયમંડ વાળો દાણો, 1 જોડી સરવાળી બુટ્ટી, 1 જોડી ચાંદીના સડા, 1 જોડી ચાંદીના ફેન્સી 3 પટ્ટાવાળા સડા, 1 જોડી ચાંદીના 3 સાંધાના સડા, 1 ચાંદીનો ડાયમંડ વાળો જુઠ્ઠો, 5 નંગ ચાંદીની વીટી, 1 ચાંદીનું લાલ પારાવાળું મંગળસૂત્ર, 1 સોનાની કાનની કડી નખલી, 1 જોડી ચાંદીના ઘૂઘરાવાળા સાદા સડા, ચાંદીનો સરવાળો કમર જુડો 1, ચાંદીની કલરવાળી ગાય 1, ચાંદીનો તુલસી ક્યારો 1, ચાંદીની નવી લક્કી 1, ચાંદીનો લક્ષ્મીજીનો સિક્કો 1, ચાંદીની ડાયમંડ વાળી વીટી 1, 1 જોડી સોનાની સરવાળી કડી નખલી, 1 જોડી સોનાની સરવાળી બુટ્ટી,
ચાંદીની ગાય 1, ચાંદીનો તુલસી ક્યારો 1, ચાંદીની લક્કી 1, એક જોડી ચાંદીના બોરિયા, એક જોડી ચાંદીના જૂના સડા, એક જોડી ચાંદીના જૂના બોરિયા, ચાંદીની કાળા પારાવાળી માળા 1, ચાંદીના વેઢલા નંગ 2, ચાંદીનો જુડો નંગ 1 જૂનો, ચાંદીના પાટલા નંગ 1, ચાંદીનો કંદોરો નંગ 1, એક બજાજ કંપનીનું કેલિબર મોડલનું મોટરસાયકલ મળી કુલ કિંમત ₹5,35,884 નો મુદ્દેમાલ કબજે લેવાયો. પકડાયેલા ઈસમોની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરાતા તેના સાગરીતો સાથે મળી કરેલ ગુનાઓની કબૂલાત આપેલ છે, જેમાં ગઈ તારીખ 15/12/2024 પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડિયો જયંતિભાઈ તથા ગોપાલભાઈ શિવાભાઈ પરમાર બંને મોટરસાયકલ લઈ ચોટીલા મુકામે ગયેલા અને ચોટીલાથી રાજકોટ જિલ્લાના સરદાર ગામ આવી બપોરના 1:30 વાગ્યાના સમયે એક મકાનનું તાળું તોડી અંદર ગયેલ અને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ચોરી કરેલ. જે દિવસે સરદાર ગામે ચોરી કરેલ એ જ દિવસે પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડિયો જયંતિભાઈ તથા ગોપાલભાઈ શિવાભાઈ પરમાર બંને સરદારથી લાઠી તાલુકાના દેરડી જાનભાઈ ગામે આવેલા અને અલગ અલગ 3 મકાનોના સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ. આજથી આશરે 20 દિવસ પહેલા પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડિયો જયંતિભાઈ તથા ગોપાલ શિવાભાઈ પરમાર બંને મોટરસાયકલ લઈને ભાવનગર જિલ્લાના બગદાણા ગામે ગયેલા અને બગદાણાની આગળ ગુંદરણા ગામે બારોબાર એક બંધ મકાન હોય તેમાં પ્રવેશ કરી રોકડ રકમની ચોરી કરેલી. આજથી આશરે 1 મહિના પહેલા પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડિયો જયંતિભાઈ તથા ગોપાલભાઈ શિવાભાઈ પરમાર બંને સવારના બગદાણા ગામ બાજુ ગયેલા અને બગદાણા ગામની બાજુમાં આવેલ કરમદિયા ગામે એક લાકડાના ડેલાવાળા મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમની ચોરી કરેલ. જે દિવસે કરમદિયા ગામે ચોરી કરેલ એ જ દિવસે પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડિયો જયંતિભાઈ તથા ગોપાલભાઈ શિવાભાઈ પરમાર બંને બગદાણા ગામે ગયેલા અને બગદાણા ગામે જૂની પોલીસ લાઇનની બાજુમાં એક બંધ મકાનના પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલી. આજથી આશરે 2 મહિના પહેલા પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડિયો જયંતિભાઈ તથા શ્યામ ઉર્ફે બોડો ઉર્ફે શંભુ આતાભાઈ પરમાર બંને મોટરસાયકલ લઈને ભાવનગર જિલ્લાના જેસર બાજુ ગયેલા. જેસર ગામે દેપલા રોડ ઉપર એક બંધ મકાનમાં પ્રવેશ કરી મકાનમાંથી રોકડ રકમ તથા ચાંદીની વસ્તુઓની ચોરી કરેલી. આજથી 1.25 વર્ષ પહેલા પકડાયેલો આરોપી અજય ઉર્ફે બોડિયો જયંતિભાઈ તથા સહ આરોપી ભરત ઉર્ફે પથુડો મનુભાઈ વાઘેલા રહેવાસી નવાણિયા તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર વાળો બંને મોટરસાયકલ લઈને બાબરા તાલુકાના લાલકા ગામે ગયેલ અને ગામમાં બારોબાર એક સ્લેબ વાળા મકાનના પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલી. આજથી 1.25 વર્ષ પહેલા પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડિયો જયંતિભાઈ તથા સહ આરોપી ભરત ઉર્ફે પથુડો મનુભાઈ વાઘેલા રહેવાસી નવાણિયા તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર વાળા બંને મોટરસાયકલ લઈને બાબરા તાલુકાના રાયપર ગામે ગયેલ અને આ ગામમાં રોડ ઉપર એક બંધ મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલી. જે દિવસે બાબરા તાલુકાના રાયપર ગામે ચોરી કરેલ તે જ દિવસે અજય ઉર્ફે બોડિયો જયંતિભાઈ તથા ભરત ઉર્ફે પથુડો મનુભાઈ વાઘેલા રહેવાસી નવાણિયા તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર વાળા બંને મોટરસાયકલ લઈને બાબરા તાલુકાના સુકવડા ગામે ગયેલ અને ગામમાં રોડ ઉપર એક બંધ મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલી. આજથી આશરે 11 મહિના પહેલા પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડિયો જયંતિભાઈ તથા સહ આરોપી ભરત ઉર્ફે પથુડો મનુભાઈ વાઘેલા રહેવાસી નવાણિયા તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર વાળા બંને મોટરસાયકલ લઈને બાબરા તાલુકાના જીવાપર ગામે ગયેલા અને ગામના છેવાડે એક બંધ મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલી. આજથી આશરે 10 મહિના પહેલા પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડિયો જયંતિભાઈ
તથા સહ આરોપી ભરત ઉર્ફે પથુડો મનુભાઈ વાઘેલા રહેવાસી નવાણિયા તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર વાળા બંને મોટરસાયકલ લઈને બાબરા તાલુકાના કરિયાણા ગામે ગયેલ અને બપોરના 1:30 વાગ્યાના અરસામાં એક બંધ મકાનમાં પ્રવેશ કરી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલી. આમ આ પકડાયેલ આરોપીઓ રીઢા ગુનેગારો છે. જુદા જુદા પોલીસ સ્ટેશનો જેવા કે વલભીપુર, ગઢડા, બોટાદ રૂરલ, આટકોટ, ગોંડલ, વિસિયા, ઉના, વાલોડ, વંડા વગેરે પોલીસ સ્ટેશનમાં તેઓના વિરોધ ગુનાઓ નોંધાયા છે. આ સરાહનીય કામગીરી અમરેલી જિલ્લાના નવનિયુક્ત એસપી સંજય ખરાતના માર્ગદર્શન તળે અમરેલી એલસીબી અને લાઠી પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી.